મગના આપડે પેપર તો લસીને આયા 10 માં પણ હવે પાસ થશે કે નપાસ થતા એની શું ગેરંટી? એક કામ કરો નોંચો હવન કરો પ્રો હેડો બધા વિષય નો રેડી બરાબર ને? બરાબર હેડો તો હવન કરી નાખ દો હળજી જો તો હવે આપણે ચાલુ કરો ડોલ ભરીને પાણી લાવી આમ તો હળજી જો લો ના હેડો ગુજરાતીમાં પાસ થાય સ્વાહા, હિન્દીમાં પાસ થાય સ્વાહા, અંગ્રેજીમાં પાસ થાય સ્વાહા, મેન વિષય ગણિતમાં પાસ થાય સ્વાહા, બધાય વિષયમાં પાસ થઈ જાય સ્વાહા. લે હલવાય આણે તો લે બોલવાઈ ગયો હવન તો અરે ઓલ્યું હવે ના પાસ કાઠો કાઠો પાસ થાવ કાઠો માઈટ માઈટ કરીને મજૂરી કરીને હવન કર્યો તો હવે તો ચેડો બેલ કાળ મોઢા આમ જીના રેડાય મગના આખો હવન બગડાયો પ્રો લે પણ કેમ તો અલા આપણને એટલું નતું રેડવાનું તારે માઈટ માઈટ કરીને પેપર લસીને આયા લખલ ઉપર ભરોહો નતો તાર તો હવન કર્યો તો આટલે આ તો નપા અને આ પૂરું કર્યું એ જેવો ઉપરો બધો એક તો 60 રૂપિયા જીના જળ તો હવે હવન બરબાદ ઈ તો થઈ જશે આપણે પાસે હવે રિઝલ્ટ આવે તાર જોયો થાય હવે જોયું જાશે હેડો તાર જમ લખું 10 મિનિટ રિઝલ્ટ નું ટેન્શન છે જમ ચેલા ટકા આયા રિઝલ્ટ તમને તો આત્મહત્યા કરવાનો દિવસ થાય ટકા પાડીને લે કેમ એમ ખાલી પૂરા 75% આયા મારે એ તારે 75% આયા 75% શું છે તો માર તો મત 10 આયા છે તોય આપણે પાણી વાળી લેશું 10% થાય તો તું કરતો તો શું મહેનત તો ઘણી કરી પણ મારો બેટો ના મેળાયો એવું હોવ જ તો તે લેશો એવી રીતે જે સાહેબ ને વંસાણો નહીં અરે સાહેબ એ છે ને મોટી સોપડી કીને વસું તો પછી 10% હાલે એના કારણે તો હું તો ખોટો ઉસાટમાં મરી જાત ને હું તો તારો પહેલો નંબર આબાનો એમ હજી તને ખબર છે ને ટણપો પાછો બાચી ગયો. તો મારો બેટો આમ તો જબર હોશિયાર છે હોશિયાર છે હવે ટણપાના ટકા કેટલા થઈ ખબર પડે ખબર હે તાર કાકો તને કઈ કીસી ની 10% ભાડે 10% શું કે આ તો સાહેબ નો મોટી સોપડી કરી એમાં મારે ચા વાંચે હોવ જ તો વાંધો નહીં અમાર તો 10% આવે મોત કો ઘરમાં જ ગાડી મેલે એવું ગાં પે આઈને છેલ્લા ટેકાડે અહીંથી આવતા જ નહીં અંદર 75 ચીમ ચમાયા મારા બેટા લશું ગાડા મજૂરી કરી છે કે મહેનત વગર થોડા આયા છે તો મેં તાર શું કરતો હતો લસવો છે મેં કાંઈ નહીં ખાલી બેન્ચી શું તોડી દે નિશાળમાંથી બરાબર ખોટા વખાણ મત કરો મને તો ખબર હતી ઓલો હવન ઓલવાઈ ગયો અહીંયા કે તમારો તો ઓલવાઈ ગયો અમારા કિસ્મત કામ કરી ગયા ઓય મારો તને ખબર છે ને ટણપે ઓલવી નાખ્યો તો. ઓય ઈ તને નડ્યો હવન ઈ નડ્યો હા હે હા હવે તો ઘરે ના હેરો હા. ઘરે થી તાર કાકો તને કઈ કીશે જ નહીં માર કાવા શું કે માર કાવા ભણતો તાર માર કાન 4% દાયા મન શું કે ભોડા ખોપડી તોડી હું દઉં તાર હવે બીજું શું અમાર ટણકો આવતો થઈ છે હમણાં હોદ લેવા લખો પાસ થઈ જાય તારો ભાઈ પાસ થઈ જાય એમાં આટલો બધો ઠેકડા શું મારે છે? નથી કઈ સરપંચ ની ચૂંટણી જીતી ગયો એમ જ સમજ એવું હે? એમ તો વળી તારે કેટલાક ટકા આયા સરપંચ 98% આયા હે હુએ 98% 98% સાહેબે ભૂલતા લેશા પરા છે ટણપા ના આવે ના તને ભાળી ને 98% કોઈ હાલે એમ નહીં આ રીધું કાક હાથ ના તો 98% છે ચાર પછી ચિયો સાહેબ હતો સાહેબ આપણે ઉલાડ્યા ને એટલે શું હાથ મને હજી ટણપા વિશ્વાસ ન આવે 98% તારે તા તે ચેમ લેશું શું લેશું તું આટલું બધું ત્યાં પણ મારે લશું શું આવડ્યું લશું હે હા તો હવે તે ભણ્યા 98% લાય આગળ બનવાનું શું તલાટી બનવાનું માર તલાટી હે સોરી માથા કૂટો હરા અમે ડિસ્કસ કર્યા હારા ભણ્યા એનો બે આને કીધું તાર શું બનવું છે દી કે તલાટી બનવું છે તલાટી એમ હા અને તારે શું ભણવું છે મારે તો હારી એવી ડિપ્લોમા નકા આઈટીઆઈ કરી નાખવી એમ કરું છે એમ ને હે હા મારે તો 75% આયા હા આને 98% આયા ઓય તારે 10% આયા છે તારે શું કરવાનું ઈ તો કેતો આપણે તો માર કાય બે પાવડાની ફાઈડું કરીને મિલી છે પાવડો લઈ
છીએ તમે. પડ્યા પાણી વાળો તમે કરવાના જ છો ઈ